વેલકમ બેક। વાત હવે વરસાદના વિલંબથી ચિંતામાં મુકાયેલા ખેડૂતોની। ચાલુ વર્ષે સારો વરસાદ થવાની આશાએ રાજકોટના જસદણ પંથકમાં આજથી 1 મહિના પહેલા જ ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધું હતું, પરંતુ હવે સંજોગો એવા છે કે એક તરફ ચોમાસું મોડું છે અને એવામાં પણ વરસાદ ન વરસતા ખેડૂતોનો પાક સુકાઈ જવાની ભીતિ છે। આગામી દિવસોમાં વરસાદ ન પડે તો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। બીજી તરફ સિંચાઈ માટે પણ પાણી ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતો સરકારને પિયત માટે પાણી છોડવા માટે માંગ કરી રહ્યા છે। વરસાદ ખેંચાતા ખેડૂતોનો દાંત છે તે ચિંતામાં મુકાયો છે, કેમ કે છેલ્લા 15 દિવસથી એક પણ વરસાદનો છાંટો નથી પડ્યો। એટલે કે જસદણ વિસ્તારમાં એક પણ જગ્યાએ વરસાદ ન વરસતા ખેડૂતોનો પાક તે સુકાવા મળ્યો છે। હું તમને દ્રશ્યો બતાવીશ કે આ જીવાપર ગામના દ્રશ્યો છે, જ્યાં આશરે 1 મહિના પહેલા છે તે મગફળી વાવી દીધી છે, પરંતુ જે પ્રકારે વરસાદ નથી થયો તેના કારણે સૂકો છે તે આવી ગયો છે। અને હાલ આપણી સાથે કેટલાક જીવાપર ગામના જે ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો તમે આ બાબતે કે વરસાદ ખેંચાયો છે અને હાલ પરિસ્થિતિ કેવી છે? હવે 1 મહિના પહેલા ખેડૂતોએ પોતાના કુવા અને બોરમાં પાણી હતું તો એ આગતરું પિયત કરીને મગફળીનું વાવેતર કર્યું છે, પણ હવે પરિસ્થિતિ એવી છે કે કુવામાં પાણી ખલાસ થઈ ગયા છે અને આ જે વાવેલો પાક છે એને વરસાદની ખૂબ જ જરૂર છે। જો 2-5 દિવસમાં વરસાદ ન થાય તો વાવેલો પાક બધાનું નિષ્ફળ જાય અને આ મોંઘા ભાવનું ખેડૂતનું બિયારણ છે એ નિષ્ફળ જાય અને ખેડૂતોને વધારે મુશ્કેલી પડે। કેટલો વિસ્તાર છે જે મગફળીનું વાવેતર થયું છે અને કપાસનું વાવેતર થયું, જો વરસાદ ન થાય તો ભારે મુશ્કેલીનો સામનો કરવો? સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં જ્યાં પાણીની સુવિધા હતી ત્યાં આ કપાસ અને મગફળીના આગોતરા વાવેતર થયા છે, પણ બધી જગ્યાએ હવે તળના પાણી પૂરા થયા છે। જો ખેડૂતોને વાટ હતી કે નર્મદાનું પાણી મળે તો ફરીથી પાછા આપણા પાકને પાણી આપણે પીવડાવી શકીએ। સરકારે લગભગ 1 મહિના પહેલા જાહેરાત કરી હતી કે અમે 12 જૂનની આસપાસ નર્મદાનું પાણી બધા ખેડૂતોને આપશું, પણ આજ સુધી હજી કોઈ જગ્યાએ પાણીનું એક પણ ટીપું ખેડૂતોને સરકાર તરફથી મળ્યું નથી। એટલે ખેડૂતો નિરાશ થઈ ગયા છે કે ભાઈ જો પાણી મળે તો અમારો પાક બચે। જે ખેડૂતોએ વાવણી નથી કરી એને એવું છે કે અમને પાણી મળે તો અમે વાવણી કરીએ, બાકી તો અત્યારે ભગવાનના ભરોસે ખેડૂતો બેઠા છે અને ખૂબ જ ચિંતામાં છે। બિલકુલ, જે પ્રકારે ખેડૂતો કરીએ છે ચિંતામાં છે, ત્યારે અન્ય જે ખેડૂત છે તેમની સાથે આપે કેટલું વાવેતર કર્યું છે અને હાલ પરિસ્થિતિ શું, કેમ કે પાણી છોડવામાં નથી આવ્યું, સરકાર તરફથી કહેવામાં છે? સરકારને અમારે એટલી જ માંગણી છે કે અમારે આ સિંચાઈ કૌણકી સિંચાઈ છે તો તૈયાર ઓલરેડી કમ્પ્લીટ ડેમ ભરે છે ખાલી, તો એમાં પાઇપલાઇન છે, પાઇપલાઇન બદલાવાની અમે કેદુની માંગણી કરી છે તો એનું કાંઈ નિવારણ આવતું નથી। ખેડૂતે બધાએ મોંઘા ભાવના બિયારણ વાવ્યા છે, પણ અત્યારે બિયારણ એવું છે 50% વવાઈ ગયા છે અને 50% આગાહીની હિસાબે બધાએ સાહસ કર્યું કે આ ઉપરથી કે આપણે વરસાદ આવશે તો ઉગી જાય, એ અત્યારે બધા કોમામાં કહેવાય એવી રીતના બિયારણ છે। 3035 રૂપિયાનું બિયારણ આવે, એનો પટ આવે, બરોબર। સરકારને ખરેખર આમાં ધ્યાન દોરવું જોઈએ, બરોબર। અને અત્યારે કૌણકી સિંચાઈ અમારે છે કમ્પ્લીટ ઓલરેડી, એમાં સરકાર ધ્યાન નહીં દે તો બીજા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ હશે? એમ જીવાપર જેવા જો તૈયાર છે વસ્તુ એમાં નથી, આ હોળ દરવાજાનો ડેમ છે અમારો, એમાં જો આવી રીતનું થતું હોય તો બીજા વિસ્તાર કેવા હશે બધા? એ અમારી સરકારશ્રીને માંગણી છે, વહેલી તક અમારી માંગણી પૂરી કરે અને ડેમમાં જલ્દી પાણી નાખે અને ખેડૂત જીવતો રહે। બિલકુલ, જે પ્રકારે જે ખેડૂતોની માંગણી છે અને ત્યારે આ જે TV9ની ટીમ દ્વારા જે સિંચાઈ વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે પણ વાત કરી હતી ને ત્યારે તેમને જણાવ્યું હતું કે હાલ જે પીવા માટે છે તે પાણી છે તે રિઝર્વ રાખવામાં આવ્યું છે અને સિંચાઈ માટે કોઈ સરકાર તરફથી જાહેરાત નથી કરવામાં આવી, તેના કારણે પાણી છે તે છોડવામાં નથી આવ્યું। હાલ તો ખેડૂતોની માંગણી છે કે વહેલી તકે આ પાણી છોડવામાં આવે અને આ પાકને નવું જીવનદાન મળી શકે। રાજેશ લિંબાસિયા, TV9, જસદણ।